એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, નજર કરીશું તેની ઉપર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે। પ્રધાનમંત્રી 25 ઓગસ્ટ સાંજથી રાજભવનમાં રોકાણ કરી શકે છે। અનેક ચર્ચાઓ પણ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। ભાજપ નેતા સાથે બેઠકોનો દોર યોજાવાની સંભાવના છે। પ્રદેશ પ્રમુખ અને સરકારની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિકલ્પ સહિતના મુદ્દે સિનિયર નેતાઓ સાથે ચર્ચા થઈ શકે છે। 25 ઓગસ્ટે સાંજે 6 કલાકે ખોડલધામ નિકોલથી અમદાવાદના વિવિધ વિકાસ કાર્ય લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે જનસભા પણ કરવામાં આવશે। 26 ઓગસ્ટ સવારે હાંસલપુર સુઝુકી મોટર બેટરી પ્રોજેક્ટનું તેઓ ઉદ્ઘાટન કરશે। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। અરુણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે। 25 અને 26 તારીખ નક્કી કરી દેવામાં આવી છે। શું જાણકારી છે આ સમગ્ર મામલે? જી, તો સૌથી મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ટૂંક સમયમાં એટલે કહી શકાય કે 25 અને 26 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે 25મી તારીખે તેઓનું આગમન થશે। 25મી તારીખે સાંજે 6 કલાક આસપાસ તેઓ એરપોર્ટ ઉતરશે। એરપોર્ટથી તેઓ સીધા રાજભવન ખાતે જવા માટે રવાના થશે। રાજભવન ખાતે આ દિવસનું રાત્રિ રોકાણ રહેશે। સૌથી મહત્વપૂર્ણ કે અમદાવાદના વિકાસ કાર્યો, ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય સરકાર દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા છે તેનું લોકાર્પણ અંગે તેમજ એક જંગી જાહેર સભાનું આયોજન પણ અમદાવાદના નિકોલ ખાતે કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા સાંજે 6:30 થી 6:30 આસપાસ તેઓ નિકોલ ખાતે પહોંચશે। નિકોલ ખાતે જંગી જાહેર સભાનું સંબોધન થશે। ત્યાર પછી રાજભવન ખાતે તેઓનું રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવન ખાતે કરવામાં આવશે। ખાસ કરીને બીજા દિવસના કાર્યક્રમની જો રૂપરેખા જોઈએ તો 26 તારીખે તેઓ સવારે હાંસલપુર ખાતે જે મારુતિ સુઝુકી પ્રોજેક્ટ છે તેની બેટરીનું લોકાર્પણ અને ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। 10:30 કલાકે આ હાંસલપુર ખાતે તેઓ પહોંચશે અને ત્યાર પછી બરાબર આસપાસ તેઓ કાર્યક્રમ પતાવીને ત્યાંથી સીધા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને અમદાવાદ એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા રવાના થશે। સૌથી મહત્વપૂર્ણ રીતે રાજભવન ખાતે જે તેઓ રાત્રિ રોકાણ કરશે તે દરમિયાન ભારતીય જનતા પક્ષમાં ખાસ કરીને જે પ્રદેશ પ્રમુખ તેમજ સરકારના મંત્રીમંડળમાં ખાસ કરીને બચુભાઈ ખાબડના સૂચનમાં ખાલી જગ્યા જે પડી છે તેના સંદર્ભમાં મંત્રીમંડળના સંદર્ભે પણ ચર્ચા થાય એવી પૂરી સંભાવના રહેલી છે। બિલકુલ અરુણ, ધન્યવાદ જાણકારી માટે।